હેલો વિદ્યાર્થી મિત્રો, અ, હું છું તમારો ખાન સર, જીનિયસ ક્લાસીસ, ન્યૂ આવલ ગાંધીનગરથી. આજે આપણે ધોરણ 9માં યુનિટ નંબર 1 જોવાના છીએ. એનું ટાઇટલ છે ચિતાસ ટીયર. ચિતાસ ટીયર. તો જો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, બરાબર છે, કે યુનિટ નંબર 1ની અંદર પહેલાં આપણે શું કરવાના છીએ? પ્રી ટાસ્ક જોવાનો છે. પ્રી ટાસ્કની અંદર ચલાવતા પહેલાં આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન આપીશું તમને, કે ઇન્ટ્રોડક્શનમાં કંઈક એવું છે કે ભાઈ ચિતાસ ટીયર પાર્ટમાં એક દુષ્ટ એદી હોય છે જેનું નામ જોલુ હન્ટર, જે જોલુ જાતિનો એક શિકારી હોય છે અને પોતે એક દુષ્ટ વ્યક્તિ હોય છે અને ખૂબ જ લેઝી હોય છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા તમે ટાઇટલ જોઈ શકો છો. ચિતાસ ટીયરની અંદર તમે જોઈ શકો છો કે ચિતાની આંખમાં આંસુ, બરાબર છે. તો કઈ રીતે શું અહીંયા એવું તો પાઠમાં થયું, તમને હું ઇન્ટ્રોડક્શન આપવા આવીશ. હવે તમે જોઈ શકો છો કે ચિતાસ ટીયરની અંદર આપણે એક પાઠની શરૂઆત કરતા પહેલા આપણે તેનું પ્રી ટાસ્ક જોઈ લઈએ છીએ, બરાબર છે. પ્રી ટાસ્કની અંદર તમે જોઈ શકો છો, હું અહીંયા તમને સ્ટાર્ટ કરીશ. શું કહે છે? પહેલા ચિતાસ ટીયર યુનિટ નંબર 1. વન ડે, એક વખત, રોઝી વેન્ટ ટુ અ ગ્રોસરી શોપ ટુ બાય અ પેકેટ ઓફ બ્રેડ. બરાબર છે. રોઝી નામની એક છોકરી હોય છે, તે ક્યાં જાય છે? વેન્ટ ટુ ગ્રોસરી શોપ. ગ્રોસરી શોપ એટલે શું? કરિયાણાની દુકાને, બરાબર છે. શું કરવા જાય છે? તો હેતુ શું છે એનું? ટુ બાય અ પેકેટ્સ ઓફ બ્રેડ. બ્રેડનું એક પેકેટ ખરીદવા માટે. વેન શી સો ધેટ, જ્યારે તેણીની જોવે છે કે ધ શોપકીપર વોઝ બિઝી વિથ ધ અધર કસ્ટમર્સ. જ્યારે તેણીની જોવે છે કે શોપકીપર, દુકાનવાળો જે ભાઈ છે, તે બીજા ગ્રાહકોમાં વ્યસ્ત હોય છે, ત્યારે શી સ્ટોલ સમ ટોફીઝ ફ્રોમ અ જાર. તે બરણીમાંથી કેટલીક ટોફી, કેટલીક ચોકલેટ્સ જે છે તે સ્ટોલન, અહીંયા સ્ટોલ છે, ભૂતકાળ છે, બરાબર છે, તે પોતે ચોરી લે છે. વેન શી ગોટ બેક હોમ, જ્યારે તેણીની ઘરે પાછી આવે છે, મતલબ રોઝી પાછી આવે છે ઘરે, ત્યારે હર મધર આસ્કડ હર ફ્રોમ વેર શી હેડ ગોટ ધ ટોફીઝ. તેની મમ્મી તેને પૂછે છે કે ભાઈ ક્યાંથી પોતે તે કે આ ટોફીઝ લાવી હતી એમ. રોઝી ટોલ્ડ હર મધર, રોઝી તેની મમ્મીને કહે છે, ધ ટોલ્ડ ધ ટ્રુથ, મમ્મીને જે હતું એ સત્ય હકીકત રોઝીએ તેની મમ્મીને જણાવી દીધી એમ. હર મધર સેડ, તેની મમ્મીએ એને કીધું, ઇટ્સ રિયલી વેરી બેડ ટુ સ્ટીલ. ચોરી કરવી ને તે ખૂબ જ ખરાબ આદત છે. રિયલમાં તમે જોઈ શકો છો, ચોરી કરી શકાય નહીં, અને ચોરી કરવી, મમ્મી કહે છે, તે ખૂબ જ ખરાબ આદત કહી શકાય, ખરાબ બાબત છે એમ. ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ, બરાબર છે કે ભાઈ શોપકીપર તારી તરફ નહોતો જોઈ રહ્યો, બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયઝ ફેથ ઇન પીપલ, પરંતુ અપ્રામાણિકતા, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, ડિસઓનેસ્ટી એટલે વિદ્યાર્થી મિત્રો અપ્રામાણિકતા, ડિસ્ટ્રોઇઝ ખતમ કરી નાખે છે, નાશ કરી નાખે છે. શું? ફેથ ઇન પીપલ, લોકોમાં અપ્રામાણિકતા, લોકોમાં વિશ્વાસ જે છે તે નષ્ટ કરી નાખે છે, ખતમ કરી નાખે છે એમ. સો તેથી વન શુડ નેવર સ્ટીલ ઓર લાઈ, તેથી કોઈ પણ વ્યક્તિએ ના તો ચોરી કરવી જોઈએ, ના ખોટું બોલવું જોઈએ. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ, રોઝી જે છે તે શબ્દો સમજી ગઈ, ઓફ હર મધર, તેણીના મમ્મીના. એન્ડ વેન બેક ટુ ધ શોપ, અને પછી પોતે રોઝી જે છે તે દુકાન પર પાછી જાય છે. શું કરવા? ટુ રિટર્ન ધ ટોફીઝ ટુ ધ શોપકીપર, શોપકીપરને આ ટોફીઝ જે છે તે ચોરી હતી પોતે, બરાબર છે, તે પાછી આપવા માટે. રોઝી કહે છે, આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ, મેં જે કંઈ કર્યું એના માટે હું દિલગીરી અનુભવું છું, હું સોરી કહું છું. શોપકીપર સેઝ, ઇટ્સ ઓકે ડિયર, કંઈ વાંધો નહીં ડિયર, યુ આર ગુડ ગર્લ, યુ આર અ ગુડ ગર્લ, તો એક સારી છોકરી છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે આ તો હતું આપણું ઇન્ટ્રોડક્શન, મતલબ પ્રી ટાસ્ક હતું, બરાબર છે. હવે આપણે જોવાનું છે, પાઠની શરૂઆત કરવાની છે આપણે, વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે પાઠને જોઈશું, બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ રીડ છે, બરાબર છે. તો એની અંદર આપણે આ પાઠની શરૂઆત કરીએ છીએ, તો બધાએ ખૂબ જ ધ્યાન આપશો, તમને ખૂબ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે જો અહીંયા, લોંગ લોંગ એગો અ ઝોલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી.
ખૂબ ખૂબ લાંબા સમય પહેલા ઝુલુ હન્ટર, એક ઝુલુ હન્ટર એટલે કે ઝુલુ જાતિનો એક શિકારી હતો, વોઝ સિટિંગ અંડર અ ટ્રી, જે એક વૃક્ષની નીચે બેઠો હતો. સિટિંગ એટલે બેસવું, અંડર એટલે નીચે, ટ્રી એટલે વૃક્ષની નીચે બેઠો હતો, એક ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ શું હતું? એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. He saw a large herd of deer. તે જોવે છે, કોને જોવે છે? A large herd of deer. હમણાંનું એક વિશાળ ટોળું જોવે છે. એ ટોળું શું કરી રહ્યું હતું? ગ્રેઝિંગ, ચરી રહ્યું હતું. ક્યાં? ઇન ધ લશ ગ્રીન મીડો. લશ ગ્રીન મીડો એટલે જ્યાં ગોચરની જગ્યા છે, લીલા ઘાસવાળી જે જમીન કહેવાય, એને મીડો કહી શકાય. લશ ગ્રીન મીડો એક લીલા ઘાસની જગ્યા હતી, ત્યાં પોતે મતલબ જે હરણાઓ જે છે તે પોતે ચરી રહ્યા હતા, તે એદીએ એ બધું જોઈ લીધું એમ. હવે જો આગળ શું કહે છે એદી. હી સેડ ટુ હિમસેલ્ફ. આ જોઈને પોતે પોતાને જ કહે છે, આ જોઈને, આ વસ્તુ જોયું ને કે ભાઈ હરણાઓનું વિશાળ ટોળું ચરી રહ્યું છે એક લીલી ઘાસવાળી જગ્યા ઉપર, તો પોતે પોતાને શું કહે છે? ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. કે ભાઈ આ મતલબ જે હરણાઓ જે છે, હરણ જે છે, આ બધા હરણાઓ જે ચરી રહ્યા છે તે ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ મારે, તમે જોઈ શકો છો, મારે તેમને પકડવા માટે ખૂબ જ દોડવું પડે છે. મારે હરણાઓ પકડવું હોય તો મારે ખૂબ જ દોડ કરવી પડે તો કદાચ મેળ આવે એમ. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું એવું ના બની શકે કે એક સરળ રસ્તો કે જેનાથી હું તેમને ઇઝી વે, એક સરળ રસ્તો હોઈ શકે ટુ ગેટ વન, તેમને પકડવા માટે? શું એવું કોઈ રસ્તો નથી કે હું એમને આરામથી પકડી શકું? મસ્ત વાત કરે છે, અહીંયા તમે જોઈ શકો છો. સડનલી, અચાનક, હી સો અ ફિમેલ ચીતા. એ એટલે અહીંયા કોણ? એદી. હી સો અ ફિમેલ ચીતા. તે એક માદા ચિતાને જોવે છે. ક્રોલિંગ સાયલેન્ટલી, જે કહી શકાય કે ધીરે ધીરે એ જે ચિતા જે છે, ક્રોલિંગ એટલે સરકવું, સાયલેન્ટ એટલે ધીરે ધીરે સરકીને આગળ વધી રહ્યું હતું. ક્યાં જઈ રહ્યું હતું? ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. એકદમ નજીક જઈ રહ્યું હતું ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કયા એનિમલ્સ? જે હરણાઓ જે ચરી રહ્યા હતા ને, ત્યાં ધીરે ધીરે ધીરે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હિંસક પ્રાણી હોય ને તે ઘાસમાં છુપાઈને ધીરે ધીરે આગળ વધતું હોય એક શિકાર કરવા માટે એમ. બરાબર છે? ઓકે ઓકે, તો આપણે આગળ જોઈએ છે. ધેન શી લિપ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી શી લિપ્ટ, બરાબર છે? લિપ્ટ એટલે અહીંયા શી એટલે કોણ? અહીંયા જે મધર ચિત્તા છે, મધર ચિત્તા છે ને પોતે, શી લિપ્ટ, તે કૂદકો મારે છે. એન્ડ કોટ અ ડિયર, અને હરણને પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ, થોડીક વાર પછી, થોડાક સમય પછી, હર ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બશ. અને થોડીક વાર પછી તેણીના યંગ કપ્સ, કપ્સ એટલે બચ્ચાઓ, કેમ આઉટ ઓફ ધ બશ, એ ઝાડીમાંથી બહાર નીકળ્યા એમ. બરાબર છે? ઝાડીમાંથી બહાર નીકળ્યા. દે ઓલ એન્જોયડ ધેર મીલ. અને પછી તેઓએ, મતલબ મધર ચિતા અને તેમના બે નાના નાના બચ્ચાઓ જે હતા, એમને કહી શકાય કે આ મીલ એટલે ભોજન, બરાબર છે, ભોજનનું એન્જોય કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે. એધીઝ આઈઝ બ્રાઇટન. અને એધીની આંખો જે આ જોઈને એકદમ બ્રાઇટન, એકદમ આમ કહી શકાય સરપ્રાઈઝ થઈ ગઈ, બ્રાઇટન થઈ ગઈ એમ, કે આ શું એમ. તે સ્પાર્કલ વિથ એન આઈડિયા. આ જોતાની સાથે જ તેના મગજમાં સ્પાર્કલ વિથ એન આઈડિયા, સ્પાર્કલ એટલે ઝબૂકવું, વિથ એન આઈડિયા, એક વિચાર ઝબૂક્યો એમ, એક વિચાર આવ્યો એમ. હી એનવીડ ધ કપ્સ. તેને એટલે કે એદીને એનવીડ એટલે ઈર્ષા થવી, કપ્સ, તે બચ્ચાઓ પર ઈર્ષા થઈ એમ. કે કેટલું સરસ કહી શકાય એમ કે ભાઈ બચ્ચાઓને સહેજ પણ મહેનત ના કરવી પડી અને સરસ મજાનું ભોજન એમને મળી ગયું વગર મહેનતે એમ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ. શું હું આ સુંદર બચ્ચાઓની જેમ, કપ્સની જેમ, હું લકી, નસીબદાર ના બની શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. અને તેઓએ કોઈ પણ પ્રયત્ન કર્યા વગર, એની એફર્ટ, કોઈ પણ પ્રયત્ન કર્યા વગર, બરાબર છે, તેમને ફૂડ, ભોજન મળી ગયું. શિકાર તો મધર ચિતાએ કર્યું, પણ તેમના જે કપ્સ, બચ્ચાઓ જે છે, એમને તો વગર મહેનતે મતલબ કામ થઈ ગયું એમનું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધ મધર. શું હું શું મારી પાસે એવું ના થઈ શકે કે હું પણ મધરની જેમ, હું પણ આ રીતે કહી શકાય કે શિકારી બની શકું એમ. બરાબર છે? હન્ટર લાઈક ધેર મધર.
તેમની માતાની જેમ હું પણ એક એવું સરસ મજાનો શિકારી ના બની શકું? હી થોટ, આવું તેને વિચાર કર્યું એમ. થિંકનું ભૂતકાળ થાય અહીંયા થોટ. ઓકે. He decided to catch a young cub and train it to hunt for him. He decided, decide એટલે નક્કી કરવું. અહીંયા decided છે ભૂતકાળ છે. He decided to catch, તેમને નક્કી કર્યું પકડવાનું. એ એટલે કોને? એદીએ નક્કી કર્યું કેચ પકડવાનું. કોને? અ યંગ કબ, એક બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને નક્કી એવું કર્યું કે તેને હું ટ્રેન કરું હન્ટ ફોર હિમ, અને તેના માટે પોતે શિકાર કરી શકે. આ રીતે તેને વિચાર્યું એમ. ધેન આઈ શેલ ઓનલી સે, પછી તમારે એટલું જ કહેવાનું રહેશે. શું? ઓ માય ડિયર, ગો, જા એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને હરણને મારા માટે તું મારી લાવ. આટલું જ કહેવાનું. પછી મારે તો ઓર્ડર જ કરવાનો મતલબ. બરાબર છે? ઓ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, અને પછી મારી લાઈફ એવી કેવી થઈ જશે? એકદમ કમ્ફર્ટેબલ, આરામદાયક થઈ જશે એમ. વિદ્યાર્થી મિત્રો, કેટલી સરસ વાત કરી છે અહીંયા. He was quite pleased with his own idea. He was quite pleased. તે એદી જે છે એ એટલે અહીં એદીની વાત છે. ક્વાઇટ પ્લીઝડ, બહુ જ ખુશ થઈ ગયો એમ. વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના જ વિચારથી પોતે ખૂબ જ ખુશ થઈ ગયો હતો એમ. આગળ, he decided to follow cubs, પછી તેને નક્કી કર્યું ટુ ફોલો, ફોલો એટલે પાછળ પાછળ જવાનું નક્કી કર્યું. કબ્સ કોની પાછળ? બચ્ચાઓની પાછળ જવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, અને ચોરી લેવાનું નક્કી કર્યું એમ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવથી એક તો તારણ તારવી શકાય. એદી ન્યૂ ધેટ, એદી જાણતો હતો કે અ ચીતા નેવર એટેકડ અ મેન, ચીતા જે છે ને તે ક્યારેય વ્યક્તિ ઉપર એટેક ન કરે એમ. Therefore, તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, તેથી તમે જોઈ શકો છો કે સેફ છે, બચ્ચાને પકડવું સેફ છે, કેમ કે ચિત્તા જે છે તે એના અનુભવના આધારિત કહી શકાય કે વ્યક્તિ ઉપર હુમલો ના કરે એમ. તો પછી તો સેફ થઈ ગયું બચ્ચાને ચોરવું. હી ફોલોડ ધ ચિતાઝ ફેમિલી ટીલ ઇવનિંગ. હી ફોલોડ, તે એદી જે છે તે પોતે પાછળ પાછળ અનુસરે છે, ફોલો કરે છે ચિતાઝ ફેમિલી, આ ચિતાની ફેમિલીને, ટીલ ઇવનિંગ, સાંજ સુધી એમ. ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. ઇવનિંગ એટલે સાંજ, સાંજ સુધી તે ફોલો કરે છે. એટ ધ સનસેટ, સૂર્ય આથમ્યા ગયા પછી, સૂર્ય આથમતો હતો ત્યારે એમ. બરાબર છે? સનસેટ, ધ મધર ચિતા હાઈડ હર કબ્સ, મધર ચિતા જે છે તે પોતે તેના તે હર કબ્સ એટલે તેના બચ્ચાઓ જે હતા તેને હાઈડ કરી દીધા. હાઈડ એટલે સંતાડી દીધા એમ. ઇન અ થીક બશ, જે ખૂબ જ ઘણી બધી ગાઢ ઝાડી હતી તેની અંદર તેના પોતાના બચ્ચાઓને છુપાઈ દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા માટે પોતે લેફ્ટ, ત્યાંથી નીકળી ગઈ પાણી પીવાના હેતુસર એમ. ક્વિકલી, અચાનક જ તે, ધ હન્ટર પિકડ અપ, હન્ટરે પોતે તમે જોઈ શકો છો, હન્ટર પિકડ અપ, તેને હાથમાં લીધો. શું? હિઝ નેટ, એક જાળી લીધી. એન્ડ સ્પિયર, એક ભાલો લીધો. એન્ડ રેન ઇનટુ ધ બશ, અને રેન દોડી ગયો. ક્યાં? બશ, જ્યાં ગાઢ જાળી હતી ને ત્યાં એદી નામનો જે શિકારી હતો તે પોતે અંદર જતો રહ્યો એમ. હી સો ટુ ટાઇની કપ્સ, અને તેને જોયું કે તેને નાના નાના બચ્ચાઓ જોયા. બરાબર છે? ટીની એટલે નાના, કપ્સ એટલે બચ્ચાઓ. તેને નાના નાના બચ્ચાઓ જોયા. તે લુકડ એટ હિમ, તેઓ બચ્ચાઓએ તેની તરફ જોઈ. મતલબ હિમ એટલે કોની તરફ? આ એદી તરફ બચ્ચાઓએ જોયું. વિથ ધેર બ્રાઇટ આઈઝ, અને બચ્ચાઓની આંખો કેવી હતી? એકદમ ચમકતી હતી એમ. તે ચમકતી આંખોથી પેલા એદીને બચ્ચાઓએ જોયું. ધે વર ટુ યંગ ટુ રન અવે, તે એટલા બધા યંગ હતા કે ખૂબ જ ઝડપથી દોડી શકે એવા હતા એમ. એદી થ્રુ નેટ ઓવર ધેમ, એદીએ પછી આ રીતે આમ એમના ઉપર નેટ ફેંકી. એન્ડ ધ કપ્સ વેર કોટ, અને બચ્ચાઓને પકડી લીધા. હી નીડેડ ઓનલી વન કપ, તેને જરૂર તો એક જ બચ્ચાની હતી. બટ હી થોટ, પણ તેને વિચાર્યું, એદીએ વિચાર્યું, ઓ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. એકના બદલે બે ગુલામ હોય તો બે ગુલામ તરીકે આપણે બેના બદલે એક બચ્ચો, મતલબ આપણે એકના બદલે બે બચ્ચા પકડી લઈએ તો એક સારું, મારા ગુલામ તરીકે મારું કામ કરશે, અને સારી વસ્તુ છે કે એકના બદલે બે બચ્ચા હોય તો વધારે સારું એમ. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ, અને તે મતલબ પોતે તેમને ત્યાંથી ખેંચીને તેમની જોડે લઈ જાય છે. એને હાઈડ ધેમ, અને છુપાઈ દે છે અંદર અ બિગ બાસ્કેટ, એક મોટી ટોપલીમાં તેમને છુપાઈ દે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ છે. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ, પછી મધર ચીતા જે હતી, માદા ચીતા, રિટર્ન પાછી આવી. આફ્ટર અ વાઇલ, થોડીક ક્ષણ પછી, થોડીક વાર પછી પાછી આવી.
શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણીએ પોતાના બચ્ચાઓને જોયા નહીં એમ. જે જગ્યાએ છુપાઈને ગઈ હતી તે જગ્યાએ મધર ચિત્તાએ પોતાના બચ્ચાઓને જોયા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. એ મધર ચિત્તાએ આજુબાજુ નજર કરી, આમ જોયું તેમ જોયું, ચારે દિશામાં જોયું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌપ્રથમ તો તેને શી બીકેમ એંગ્રી. તેણીને ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને ખૂબ જ કહી શકાય કે વાઇલ્ડલી, એક જંગલી શિકારી જે છે પોતે, એટલા માટે એમને તેને જમ્પ કર્યું એમ. જમ્પ કૂદાકૂદ કરવા લાગી બચ્ચાઓને ના જોયા એટલા માટે. સી સ્નીફડ ઓલ અરાઉન્ડ. સ્નીફ એટલે સૂંઘવું. તે આજુબાજુ આમ બધી વસ્તુ સૂંઘવા લાગી. બટ આલાસ, પણ દુઃખ થયું. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેણીની પોતાના ડિયર બેબીઝ છે, બચ્ચાઓ જે તે પોતાને જોઈ શકી નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ. તેણીને દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. પછી પોતે રડવા લાગી. હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, કોઈ માતા પોતાના બચ્ચાઓને ના જોવે તો સ્વાભાવિક છે દુઃખ થવાનું, ગુસ્સો આવવાનો અને રડવું પણ આવવાનું. અહીંયા મધર ચિત્તા પોતે રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ. એટલું રડી ફોર ધ હોલ નાઇટ. આખી રાત રડી એમ. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસની સાંજ, સવાર સુધી. એક સાંજે શરૂઆત કરી, આજ સાંજે, તો બીજી સાંજ સુધી નોન સ્ટોપ તેને રોવાનું શરૂઆત કર્યું. ઓકે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ. તે એટલું રડી જ્યાં સુધી શું થયું? હર ટીયર્સ, તેણીના આંસુ જે છે, મેડ ડાર્ક સ્ટેન્સ. ડાર્ક સ્ટેન્સ એટલે એકદમ કાળા ધબ્બા પડી ગયા. ના પડી ગયા ત્યાં સુધી પોતે પડ્યા નહીં ત્યાં સુધી પોતે રડવા જ લાગી. ડાઉન હર ચીક્સ. બરાબર છે, તેના ગાલ ઉપરથી, જે અહીંયા આપણી આંખ છે, બરાબર છે, એ ગાલ ઉપરથી કાળા ધબ્બા ના પડી ગયા. ડાર્ક સર્કલ ના થઈ ગયું, ડાર્ક ધબ્બા ના પડે ત્યાં સુધી પોતે રડ્યા જ કર્યું એને એમ. શી વોઝ સ્ટીલ વીપિંગ. અને તેણી હજી પણ કહી શકાય રડી રહી હતી. એટ નાઇટ, રાત્રે, ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ. એ રાત્રે મધર ચિત્તા એટલું રડી કે, એટલી બધી જોરથી લાઉડલી રડી કે, શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. એક વાઇઝ મેન દ્વારા તેણીનો અવાજ સંભળાણો. મધર ચિત્તાનો અવાજ એક વાઇઝ મેન, એક ડાયો વ્યક્તિ હતો, એના દ્વારા એક અવાજ સંભળાઈ ગયો. ઇન ધ વિલેજ, જે ગામમાં રહેતો હતો પોતે, તેને એક મતલબ અવાજ સાંભળ્યો એમ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ. તે સમજી ગયો. ઓલ્ડ મેન એ વૃદ્ધ પુરુષ હતો, તે સમજી ગયો. વોટ હેડ હેપન. કે ખરેખર શું બન્યું હતું તે પોતે સમજી ગયો આખી વાત. ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તે પોતે તાત્કાલિક કહી શકે, ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તે પોતે એકદમ મજબૂતાઈથી પોતે બહાર આવ્યો. મતલબ બહાર આવ્યો. એન્ડ કેમ આઉટ હિઝ હટ. અને પોતાની જે ઝૂંપડી હતી એની અંદરથી પોતે બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન. આ ઓલ્ડ મેન, જેનું નામ છે શેનો, વોઝ વેરી વાઇઝ. હવે આ પરીક્ષામાં આપણને ખબર પડી ગઈ. આ જે ઓલ્ડ મેન હતો એ કોણ હતું? શેનો. શું નામ હતું એનું? શેનો વોઝ વેરી વાઇઝ. તે ખૂબ જ કહી શકાય કે હોશિયાર હતો. વાઇઝ એટલે ચતુર, હોશિયાર. હી લવડ એનિમલ્સ. તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતો હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. વેન શેનો ફાઉન્ડ આઉટ ધ હાઇડન કપ્સ. જ્યારે શેનોએ હાઇડન્સ, જે છુપાઈ ગયેલા બચ્ચાઓને શોધી કાઢ્યા, ત્યારે હી ન્યૂ ધેટ, તેને જાણ્યું કે ઇટ વોઝ એડીઝ વિકડ આઈડિયા. આ જે છે ને એડીનો દુષ્ટ આઈડિયા. વિકડ આઈડિયા એટલે દુષ્ટ આઈડિયા, એક દુષ્ટ વિચાર. આ બીજો કોઈ ના હોય, એક એડી જ હોય જેનો આ એક દુષ્ટ વિચાર હતો એમ. આ એડી સિવાય કોઈ ના હોય. આ દુષ્ટ કામ જે કર્યું છે એડી સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. હી ગોટ એંગ્રી. તે ગુસ્સે થઈ ગયો. વિથ એડી. તે એડીથી ખૂબ જ ગુસ્સે થઈ ગયો. શેનો નામનો વ્યક્તિ જે ઓલ્ડ હતો. હી રશ્ડ ટુ ધ હટ. તે પોતે ઝપડીમાંથી બહાર આવ્યો. એન્ડ શાઉટેડ. અને ચિલ્લાવા માંડ્યો, જોરથી શાઉટ કરવા માંડ્યો. આઈ હેટ યુ. જોરથી શું બોલ્યો? આઈ હેટ યુ એડી. હે એડી, હું નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ. આપણી જાતિના, અમારી જે જાતિના લોકો છે, એવરીબડી એટલે બધા જ લોકો, અવર એટલે આપણી, ટ્રાઇબ એટલે જાતિ, આપણી જાતિના તમામ લોકો, બધા જ લોકો કહી શકાય. વિલ હેટ યુ. બધા તેને નફરત કરશે. બીકોઝ, કારણ કે યુ આર લેઝી એન્ડ વિકડ ટુ. તું આળસુ પણ છે એન્ડ વિકડ, અને તું દુષ્ટ પણ છે. વી નો ધેટ. અમે જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ હન્ટ. શિકારીએ શિકાર કરવો જોઈએ.
વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની તાકાત વડે, પોતાની સ્ટ્રેન્થ વડે શિકાર કરવો જોઈએ, એન્ડ સ્કિલ, અને પોતાના કૌશલ્ય વડે શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, તું તો એક આળસુ શિકારી છે. યુ આર થીવ, તું તો ચોર છે. યુ હેવ બ્રોકન ધ ટાઈપ્સ ઓફ યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, ત્યાં તો આપણી જાતિના નિયમો તોડી નાખ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર, તું તો અપ્રમાણિક સાબિત થયો. ટુ ધ હોલ ટ્રાઇબ, આખી જાતિ માટે તું ડિસઓનેસ્ટ, બરાબર છે, તું ડિસઓનર સાબિત થયો, તું અપ્રમાણિક સાબિત થયો. હેદી, તું અપ્રમાણિક સાબિત થયો. ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, પછી ઓલ ધ મેમ્બર, બધા સભ્યો જે હતા હન્ટર જાતિના, જે લોકો બધા ભેગા થયા. ટ્રાઇબ એટલે જાતિના, ગોટ ટુગેધર એટલે બધા ભેગા થયા, ગોટ ટુગેધર એટલે ભેગા થવું. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે, તેમણે નક્કી કર્યું હાંકી કાઢવાનું. કોને? એદીને હાંકી કાઢવાનું નક્કી કર્યું. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, તે બધા ભેગા કરીને શું નક્કી કર્યું? કે તેઓ નક્કી કર્યું કે એદીને તેમના ગામમાંથી હંમેશા માટે તેમને ડિસાઇડ કર્યું કે ગાઢી મૂકીએ એમ. શેનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર, શેનો પછી બચ્ચાઓને કહી શકાય કે હિઝ શોલ્ડર્સ, ખભા ઉપર ઉપાડ્યા. એન્ડ રિટર્ન ટુ ધેમ ટુ ધેર મધર, અને મધર જે જીતા હતું, બરાબર છે, તેને રિટર્ન પાછા આપ્યા. હી સો ધેટ, તેને જોયું કે લોંગ વીપિંગ ઓફ મધર, લાંબા સમય રડવાના લીધે, રડવાના કારણે મધર ચિતા જે હતું, હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, જે એક દાગ પડી ગયા હતા, જે તેના ચહેરા ઉપર લાંબો સમય રડી મધર ચિતા, તેના કારણે શું થઈ ગયું? તેના પર જે કાળા દાગ પડી ગયા હતા, એ ફેસ ફોર એવર, એ ફેસ ઉપર હંમેશા માટે પડી ગયા હતા. ફોર એવર એટલે હંમેશા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું યુનિટ નંબર 1, ધોરણ 9માં યુનિટ નંબર 1ની અંદર આપણે ચિતાષ્ટિયર પાર્ટ જોયું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હું મારું આ લેક્ચર પૂરું કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બીજું કે અહીંયા આપણે આગળ જેમ જેમ આ જે પાર્ટ જે છે 1 by 1 લેતા રહીશું આપણે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.